આપણા કચ્છની અંદર છેલ્લા 1250 વર્ષથી ઉપરની જે મોટા યક્ષ દાદાના મેળાની પરંપરા છે, જે મેળાને આજે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આજે રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી શ્રી આદરણીય ગુરુભાઈ બેરા સાહેબની ઉપસ્થિતિ, કચ્છના સૌ ધારાસભ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના પ્રમુખ અને મોટી સંખ્યામાં સૌ લોકો ઉપસ્થિત રહ્યા હતા. સૌ ટ્રસ્ટીશ્રીઓ અને વિશેષ રૂપે આ મોટા યક્ષ દાદાના જે બધા જ આપણા ભુવા પરિવારના સૌ નવીનભાઈને આ બધા જ લોકો સાથે મળી કરીને ઉપસ્થિતિ રહી કરીને આ મેળાને મૂકવામાં કચ્છની પરંપરા રહી છે અને લોકો ગ્રામ્ય જીવન અને સૌને જોડતો આ મેળો છે. આપણી સંસ્કૃતિ ઉજાગર કરતો આ મેળો છે. લોકોના મનોરંજનથી માંડી કરી ખાણીપીણી અને અનેક રીતે આપણને સૌને મનોરંજન આપવા મેળો છે અને એ મેળાની જે પરંપરા રહી છે, એનો જે ઇતિહાસ રહ્યો છે, જેનું પણ વર્ણન કરવામાં આવ્યું છે. વિશેષ આનંદ અમને વાતનો છે કે હું પણ આ વિસ્તારનો છું, વર્ષોથી નાનપણથી આ મેળામાં આવું છું અને બાજુના ગામમાંથી જ હું આવું છું. ત્યારે સૌ લોકોની જે ઈચ્છા હતી, ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ પણ આ મેળા ટ્રસ્ટમાં છે અને બધાએ સાથે મળી કરીને જે વખતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જ્યારે ઉદ્ઘાટન આવે ત્યારે રજૂઆત કરી હતી. આજે જ્યારે મુરુભાઈ સાહેબ આવ્યા ત્યારે 10 કરોડ રૂપિયા આ સ્થાનના ડેવલપમેન્ટ માટે, મેળાના ડેવલપમેન્ટ માટે આજે જાહેરાત કરી છે. અમને વાતનો આનંદ છે. હું રાજ્ય સરકારનો ખૂબ આભાર માનું છું. આજે કચ્છનો સૌથી મોટો મેળો મિની તરણેતરમાં જેને આપવામાં આવે છે, દર વર્ષે વર્ષો જૂનો આપણો આ લોકમેળાને હમણાં ખુલ્લો મૂકવામાં આવ્યો. યક્ષ મંદિરના દર્શન પણ કર્યા અને ખૂબ સરસ રીતે દર વર્ષે આ મેળાની મોજ માણવા માટે મને એમ કીધું કે 4 થી 5 લાખ લોકો 4 દિવસમાં અહીં આવતા હોય. ગયા વર્ષે આ મેળામાં આપણા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ આવ્યા હતા અને આજે આ મેળાના શુભારંભ પ્રસંગે ઉપસ્થિત રહી અને મેં પણ મેળાની જે વર્ષો જૂની જે રીતની એ પરંપરાઓ છે એ બધી વાત જાણીને ખૂબ આનંદ થયો. મેળાથી લોકોને આપણી જે સંસ્કૃતિ છે એને પ્રકારે પણ કામ થાય છે, પણ અનેક લોકોને રોજગારી પણ મળે છે. અહીંયા ખૂબ અલગ અલગ વ્યવસાયિક કરનારા ખૂબ નાની જે સ્ટોલ, દુકાનો, નાના પોતાની જે ફળપુત્રો હોય કે અન્ય વસ્તુઓ છે એ વેચાણ ના ધંધાર્થીઓને પણ ત્યાં રોજગારી મળે એ પ્રકારનો આ ધાર્મિક મેળો છે. અને આમાં આપણા નખત્રાણા તાલુકામાં યક્ષ ગામે આજે જે આ લોકમેળામાં સ્થાનિક બધા જ ધારાસભ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના પ્રમુખ, જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ, તાલુકા પંચાયતના સંગઠનના હોદ્દેદારોથી લઈ ભુવા પરિવાર અને આ મેળા કમિટી છે એની જે રીતની વ્યવસ્થાઓ કરી છે એ જોઈ ખૂબ આનંદ થયો. અને આ મેળા બહુ જ આજથી આ સ્થાનિક અને બહારથી અનેક લોકો આવી અને દર વર્ષની જેમ આ મેળામાં ખૂબ મોટું માનવ મેળામાં પહોંચશે અને આપણી સંસ્કૃતિ જાળવણી કરવા માટે સ્થાનિક લોકોએ આટલા બધા વર્ષોથી જેને જાળવી રાખ્યું. એમાં આજે નાના મોટી સુવિધાઓ માટેની પણ એની વાત થઈ કે ગામડાના લોકો છે એના માટેની જે આર્થિક સુવિધાઓ જોઈએ અને એની દરખાસ્ત આપણા અહીંયા કલેક્ટરશ્રી સરકારમાં કરી એની પણ મેં જાહેરાત કરી છે અને એ રીતે આપણે આ જિલ્લાને આજે ખુલ્લો મૂક્યો છે.
અધિકારી શ્રી નવીનભાઈ ગોહાશ્રી શ્રી તેમજ આપણા ગુજરાત રાજ્યના આપણા મંત્રી શ્રી મુળુભાઈ બહેરા સાહેબ તેમજ આપણા ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી અને કચ્છ મોરબીના સંસદ વિનોદભાઈ ચાવડા સાહેબ તેમજ આપણા પાર્ટીના પ્રમુખ શ્રી દેવજીભાઈ વચ્ચન સાહેબ તેમજ આપણા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા સાહેબ તેમજ આપણા ધારાસભ્ય અંજાર એ આપણા ત્રિકમભાઈ છાગા સાહેબ, આપણા ભુજ વિસ્તારના ધારાસભ્ય કેશુભાઈ પટેલ સાહેબ તેમજ આપણા માંડવી વિસ્તારના ધારાસભ્ય અનિલભાઈ દવે સાહેબ તેમજ આપણા જિલ્લા વિકાસ અધિકારી સાહેબ આપણા વાઘેલા સાહેબ, સતીશભાઈ ટ્રસ્ટી શ્રી બટુકસિંહભાઈ, આપણા નવીનભાઈ ટ્રસ્ટી શ્રી મૂળજીભાઈ, આપણા સુતાર સાહેબ, વાઘેલા સાહેબ, સુરેશભાઈ, આપણા ન્યાય સમિતિ ચેરમેન શ્રી ન્યાય સમિતિ પૂર્વબેન તેમજ આપણા લીલાબેન અને જતા આપણા જે ગોવા પરિવારના તમામ આપણે ગોવાશ્રીઓ અને સામે બેઠેલા તમામ વડીલો, મિત્રો, માતાઓ, બહેનો અને જાત્રાળુ વાત કચ્છના સૌથી મોટો મેળો ના આજના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત આપણા લોકપ્રિય સાંસદ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મહામંત્રી ભાઈ શ્રી વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી દેવજીભાઈ, આપણા ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહભાઈ, ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે, ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ છાંગા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, મેળા સમિતિના પ્રમુખશ્રી અને ઉપસ્થિત સ્ટેજ ઉપર બેઠા છે બધા જ આગેવાનો, મહાનુભાવો, અધિકારીશ્રીઓ, આપ સૌ ઉપસ્થિત વડીલો, ભાઈઓ અને બહેનો, મીડિયાના મિત્રો, આજે યક્ષ મેળાના ઉદ્ઘાટનનો આજનો આ પ્રસંગમાં મારી પહેલાં બધાએ આપણો આ ભાતીગઢ મેળો જે ખૂબ વર્ષો જૂનો મેળો યોજાય છે એની વાત અહીં હમણાં ખૂબ સરસ રીતે કરી છે. આપણો દેશ અને આપણું ગુજરાત એ આપણી સંસ્કૃતિ એ મેળા અને ઉત્સવથી આપણી ભારતીય સંસ્કૃતિને જો કોઈએ જાળવી રાખી હોય તો એ સ્થાનિક લોકોએ જાળવી રાખી. આપણે જોઈ રહ્યા છીએ કે વર્ષો પહેલાંની આપણી આ પરંપરા, આ મેળા, આ ઉત્સવ અલગ અલગ જગ્યાએ સમગ્ર દેશ આપણો ઉત્સવ પ્રિય દેશ છે. મેળાઓના માધ્યમથી એક નિર્દોષ મનોરંજન પણ મળી શકે, રોજગારી પણ મળી શકે અને વર્ષોથી શરૂ થયેલી આ પરંપરાને લોકોએ તે વર્ષોથી જાળવી જ રાખી છે. પણ વચ્ચેના સમયમાં આપણે જોયું છે કે સરકારોએ જે સંસ્કૃતિને જાળવવા માટે જે રીતે લોકો જાળવી રાખે છે એના માટે કઈ રીતે સાથે મળીને સરકારનું પણ એમાં કંઈ ભાગીદારી હોય, સરકાર પણ ક્યાંક આગેવાની લે, એવું જો કોઈએ કામ કર્યું હોય તો એ આપણા તત્કાલીન મુખ્યમંત્રી અને આજના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું છે. એનું હું તમને ઉદાહરણ આપું તો ભગવાન દ્વારકાધીશ કૃષ્ણ ભગવાન અને મા રુક્ષ્મણીજી છે એના માધવપુર ખાતે જ્યાં લગ્ન થયા હતા, એના વિવાહ થયા હતા, એ જગ્યાએ મેળો વર્ષોથી જો કોઈએ ત્યાં સ્થાનિક માધવપુર ગેડ વિસ્તાર છે એ વિસ્તારના સ્થાનિક ગ્રામ્યની જનતા છે એને એ સંસ્કૃતિને ટકાવી રાખી હતી. પણ નરેન્દ્રભાઈને એવો વિચાર આવ્યો કે આપણે આમાં જોડાવવું જોઈએ અને એના વિચારને કારણે એ જે વાત કરે છે વિકાસની સાથે વિરાસતની જે વાત છે, આપણો વારસાને જાળવવાની જે વાત કરે છે એ માત્ર વાત કરવાથી નહીં પણ આ માધવપુરના મેળાને આજે ઇન્ટરનેશનલ કક્ષાનો મેળો કરી દીધો છે. એ નેશનલ ઇવેન્ટ થઈ ગઈ છે. 7 સીટર રાજ્યના બધા મુખ્યમંત્રી, ઉત્તર
જે પૂર્વ ભારતના મુખ્યમંત્રીઓ છે, ત્યાંના ગવર્નર છે, આપણા દેશના રાષ્ટ્રપતિ છે, એ બધા જ આ મેળામાં માધવપુરના આવે અને ત્યાં ખૂબ સરસ રીતે મલ્ટીમીડિયા શોથી માંડી અલગ અલગ હરીફાઈઓથી લઈ અને આપણી પરંપરાગત રીતે ત્યાં ખૂબ સરસ રીતે એ મેળાનું ત્યાં આયોજન દર વર્ષે સરકાર એટલે ભારત સરકાર અને રાજ્ય સરકાર બે સાથે મળીને સ્થાનિક જે ગ્રામ પંચાયત આ મેળાનું આયોજન કરે છે એની સાથે જોડાઈને ખૂબ સરસ રીતે એક આંતરરાષ્ટ્રીય મેળો, એવી રીતે તરણેતરના મેળામાં પણ આપણે જોઈએ છીએ. હું હમણાં વિનોદભાઈને જ વાત કરતો હતો કે ત્યાં ગ્રામીણ ઓલિમ્પિક એટલે કે આપણી જે જૂની રમતો છે એના માટે જે ખેલાડીઓ છે એને પ્લેટફોર્મ મળે, એને પ્રોત્સાહન મળે, એને ઇનામ મળે. જે આખા રાજ્યનું પશુધન છે એમાં શ્રેષ્ઠ પશુઓ છે એ ત્યાં લઈને આવે, એને એમાંથી પહેલો, બીજો, ત્રીજો જેને ક્રમ મળે એને ખૂબ મોટી રાશિનું ત્યાં ઇનામ આપવામાં આવે. બીજા જે ભાગ લેવાયા હોય એને પણ બધાને સરકાર તરફથી, પશુપાલન વિભાગ તરફથી પ્રોત્સાહન આપવામાં આવે. સાંસ્કૃતિક વિભાગ, પ્રવાસન વિભાગ, અલગ અલગ બધા જ વિભાગોએ સાથે જોડાઈને અલગ અલગ કામ, સ્થાનિક કલાકારોને વધારે પ્રોત્સાહન મળે એ પ્રકારના કાર્યક્રમો દર વર્ષે કંઈ ને કંઈ નવું ઉમેરીને ખૂબ સરસ રીતે મેળાઓનું આયોજન કરવામાં આપણા નરેન્દ્રભાઈએ આપણે બધાને એક વિઝન, એક એની દ્રષ્ટિને કારણે જે પરંપરાને લોકો જાળવી રાખતા હતા એને આગળ લઈ જવા માટે એની જે કામ કર્યું છે એના કારણે આજે ભોજનાલય અને નાના મોટા અનેક મેળાઓ આપણા રાજ્યમાં, ગુજરાતનું આપણું દેશમાં સૌથી વધારે મેળા અને ઉત્સવમાં માટેનું પ્રિય રાજ્ય. અહીંના એક એક વ્યક્તિ, નાનામાં નાનું ગામ હોય તો ત્યાં ગામ પૂરતો મેળો હોય, અનેક તહેવારો, શ્રાવણ મહિનો હોય, ભાદરવો મહિનો હોય, એ બધા મહિનામાં ઘણી બધી મેળાની આખી એક મોસમ શરૂ થાય છે અને એના માટેથી લોકસભાની સ્થાનિક લોકોને ખૂબ મોટી રોજગારી પણ મળતી હોય છે. કીધું કે મારો આ મેળાની જે વિશેષતા છે પ્રદ્યુમનસિંહ એ મેં જોયું કે આપણો કલેક્ટરની યાદમાં દર વર્ષે સૌથી મોટો આપણો આ મેળો પ્રવાસનમાંથી કર્યું છે. નખત્રાણા તમે આટલો વેપાર કરી દે તો મેં કીધું ખૂબ ઝડપથી યક્ષ દેવાનો વિક્રમ સંવત મંજૂર કરીને શરૂઆતમાં મેળાનું આયોજન કરવામાં આવે છે. રજૂઆત કચ્છી માળુઓનો પ્રક્રિયા કરવાની પ્રવાસન મેળો છે અને અહીંયા જે કંઈ દરખાસ્ત જેવા અનેક મેળાઓ યાત્રાધામ બોર્ડમાં મોકલી કચ્છની જે આપણી સંસ્કૃતિ છે એને ટકાવી રાખીને જે આપણે વાત કરી ખૂબ ઝડપથી કામ કરે. અહીંની જે 10 કરોડ રૂપિયા ગામે કકડ બેજોર મંદિરના માટે લાગણી છે બધા કાળની ઘોડેશ્વરી સભ્યો પણ મને કીધું કે આ તો ખાસ પ્રતિભાઓ વિરાજિત છે એટલે એટલા માટે કચ્છના કામ મોટામાં મોટા અને મિની સર્વે એની પણ આપવામાં આવે છે. ગઈકાલે આપણો આ મેળો લગભગ મને એમ કીધું કે 4 થી 5 આગ્રહ કરીને ભક્તિભાવથી વાત સાચી છે આ 4 થી 5 દિવસ સુધી અહીંયા મન ભરી અને આપણો વિલક્ષણતાના દર્શન કરીને આ મેળાની મોજ માણસે આવું હતું. પણ લોકો વાયકા જે છે એના પ્રમાણે પણ આ વખતે રાજવી પદરના રાજવી અને જુલ્મી શાસક એવા ખૂબ સરસ પવિત્ર મોરાના અત્યાચારથી મુક્તિ માટે સંઘારોના આરાધ્ય દેવ થઈ રહી છે એવા ભીખુ ઋષિની સહભાગી થવાનો જે અવસર ભગવાન શિવે કમિટી ગ્રામ પંચાયત મદદ માટે યક્ષોને મોકલા. જનપ્રતિનિધિ યક્ષોએ પૂરા વધ કરી અને તેના જુલ્મ બોલાવ્યો, જુલ્મી શાસનમાં આનંદ કર્યો હતો. આવનારા દિવસો આ વીરતાની યાદમાં અને માધવપુરની મેં વાત કરી બહુ પણ ઘણું થયું છે. યક્ષ ગામમાં સરકાર જાય જ્યાં જે આપણી સંસ્કૃતિને સંતવાણી વાવેડી આપણા વડાપ્રધાન આકાશ ગમે એટલો કરીએ પણ આપણે આપણી વિરાસત બનાવી લગ્નો જેવા વિકાસ કાર્યક્રમો કચ્છની ભાતીગળ એમાં પરંપરાગત રાજ્ય સરકાર સંસ્કૃતિના દર્શન અલગ અલગ મેળાના માધ્યમથી થાય. આ પ્રકારની જે મેળાનું આયોજન યક્ષ ગ્રામ પંચાયત અને યક્ષ મેળા સાથે રોજગાર સમિતિના સંયુક્ત ઉપક્રમે એવા સ્થળો માટે કરવામાં આવે છે. કરવાનું હોય એમાં અને સરકારનું મન ખૂબ સરસ રીતે આજથી ઉદાર, આજ તો હજી પહેલો દિવસ છે પણ હવેથી આ બધા બપોર પછી કરે છે અને એમ કીધું કે 4 દિન હોય 5 દિવસ સુધી બંધ ના કરાવવાનું સન્માન એ બધા બધા લોકો આવતા હોય છે ફરીથી અને ખૂબ સરસ માટે મારી વાત પૂરી કરું છું. મેળાનું આયોજન જય દર વર્ષે અહીંયા